ચલો જલ્દી ફ્રેન્ડ્સ બધા હવે જોઈન થઈ જાઓ. તો હવે આપણે સ્ટાર્ટ કરી લઈએ છીએ, બરાબર? જલ્દી. ચાલો, હું એવી આશા રહું છું કે બધાને એકદમ ક્લિયર દેખાતું હશે, બરાબર? અને મારો વોઇસ પણ એકદમ ચોખ્ખો આવતો હશે. અને જો એવું હોય ને તો HD ક્લિયરિટીમાં જોજો, આપણી ક્લિયરિટી વધારીને જોજો, ક્વોલિટી વધારીને જોજો. પેલા યુટ્યુબ પર અહીંયા ટોન ઓપ્શન હશે ને સેટિંગમાં, એમાં તમે ક્લિક કરજો એટલે તમારી ક્લિયરિટી વધશે. ચાલો, આપણે એકાઉન્ટમાં સેમ 1માં 2માં છે ને શું કરવાનું છે? એકાઉન્ટનો આજે લાઈવ કરવાનો છે. ચાલો, જો હવે છે ને સૌથી પહેલાં મારી વાત આખી ધ્યાનથી સાંભળો. હવે હમણાં કેવું છે ખબર કે સેમ 2માં તમે રેગ્યુલરમાં હશો, મારો વિડીયો જોતા હશો, કાં તો કેવું હશે તમે ATKTના સ્ટુડન્ટ હશો, બરાબર? ગમે તે સ્ટુડન્ટ હોય કે ગમે તે હોય, પણ તમે હવે આજે જોડાયા છે ને તો અંત સુધી જોડાતા રહેજો. અને ક્યારે જોડાશો કે જ્યારે તમને આ ગમશે તો, બરાબર? આજે આપણો પહેલો લાઈવ સેશન છે અને જો તમને આ સેશન આપણો ગમ્યો ને તો જ તમે આગળ રહેશો, બરાબર? ચાલો એકવાર આપણે જોઈ લઈએ કે બધા આવી ગયા કે નહીં આવ્યા. અવાજ આવે છે બરાબર? બધું ચેક કરી લઈએ એકવાર, એટલે ચાલુ કરીએ. ઓકે, એકદમ આવે છે. રેડી? ચાલો તો સ્ટાર્ટ કરી દઈએ. જો તો સૌથી પહેલાં સેમ 2માં જે છે ને તમે હમણાં જો લઈને બેસેલા છો, બરાબર? આપણો વિડીયો છે અને હમણાં જો તમે બેસેલા છો તો તમે હમણાં આપણે એક નોટ બનાવી દઉં. FY BCom સેમિસ્ટર 2, બરાબર છે? એકાઉન્ટ વિષયની આપણી આખી એક લાઈવ સેશનની નોટ બનાવી દો. ડેઈલી આપણે છે ને લાઈવ સેશન કરવાનું છે, બરાબર? અને તમને એમાં આખો એકાઉન્ટ વિષય, ભાડા ખરીદ હપ્તા પદ્ધતિ છે, બરાબર છે? પછી આપણે રાસના હિસાબો છે, આડત માલના હિસાબો છે, આ બધા જ ચેપ્ટર તમને અહીંયા આવીને લાઈવ સેશનમાં ભણવાના મળશે. અને એક પણ કેવા IMP દાખલા સાથે ફૂલ સિલેબસ આખું કમ્પ્લીટ સાથે. તમારે કોઈ પણ ઓનલાઈન કોર્સ લેવાની જરૂર નથી. મારા સમજ પડી? તમારે કઈ ઓનલાઈન કોર્સમાં હમણાં નહીં પડતા, બરાબર? હું તમને આખું ફ્રીમાં કરવાનું, એક પણ પૈસા બહાર બગડવાની જરૂર નથી, બરાબર છે? એવું ટ્યુશન નહીં જશો તો પણ ચાલશે, કંઈ નહીં. પણ ઘરે બેસીને જો આજે હું ભણાવવાની તમે જુઓ, તમને ગમશે એકદમ ફાઇન, બરાબર? તમને લાગશે કે ના ભાઈ લાઈવ છે, ગમે તે છે, પણ અમને ગમે છે, બસ અમને આવડી ગયું આજે, બરાબર? એવું તમને થઈ જશે અંદરથી, બરાબર? તો આખો વિડીયોને છેલ્લે સુધી જોજો, બરાબર? તમને કંઈ ને કંઈ ફાયદો થાય ને એવું જ મેં કરા, બરાબર? ચાલો સ્ટાર્ટ કરીએ. જો FY BCom સેમિસ્ટર 2 2023-24 તમારી એક્ઝામ આવશે, બરાબર? આ અનુક્રમણિકા છે, જોઈ લો. નોટમાં પહેલે લખી કાઢો. આડત માલના હિસાબો આપણું આ પહેલું ચેપ્ટર છે, જેનું વેટેજ છે 25%. રાસના હિસાબો છે, જેનું વેટેજ છે 25%. પછી ભાડા ખરીદ હપ્તા પદ્ધતિ છે, તેનું વેટેજ પણ છે 25%. હિસાબી ધોરણ છે, બરાબર? આ તમારું આખું થિયરીનું ચેપ્ટર છે, એનું પણ વેટેજ છે 25%. પછી હવે જે આપણે ચાલુ કરીએ છીએ ને, જો આ 1 થી 3 છે ને, 1 થી 3 એની બાજુમાં અહીંયા કૌંસમાં લખી દઉં દાખલા. શું લખી દઉં? દાખલા. એટલે પહેલા, બીજા અને ત્રીજા ચેપ્ટરમાં તમને દાખલા પણ આવશે અને થોડી થિયરી પણ આવતી રહેશે. આ ચોથું ચેપ્ટર આખું 25% વેટેજનું છે, એ પૂરેપૂરી થિયરી જ છે, બરાબર? એમાં આખી થિયરી જ આવશે. ચાલો હવે શું એવું? ચેપ્ટર 3માં શું છે? ભાડા ખરીદ હપ્તા પદ્ધતિ. હવે આપણે કયું સ્ટાર્ટ કરીએ? ચેપ્ટર 3 ચાલુ કરીએ છીએ, ભાડા ખરીદ હપ્તા પદ્ધતિ. આખા સિલેબસનું મેઇન ચેપ્ટર આજે ચાલુ કરું છું, બરાબર છે? મેઇન ચેપ્ટર તમારા બે જ છે આખા, એક આ ભાડા ખરીદ હપ્તા પદ્ધતિ અને એક આડત માલના હિસાબો. આ મેઇન બે ચેપ્ટર છે, બરાબર? હું બધા ચેપ્ટર કરાવવાનો છું યુટ્યુબ પર, પણ તમે છે ને ધ્યાનથી જોજો. હવે હું જે અહીંયા લખું છું, અહીંયા જે મેં લખેલું છે બધું તમારી નોટમાં લખવાનું છે. હું તમને બધું પૂરેપૂરું સમજાવવા, બરાબર છે? ઉપરથી કંઈ સમજાવ નથી, એક પોઈન્ટ એકદમ ડીપલીમાં જવા, બરાબર? ચાલો તો ભાડા ખરીદ હપ્તા પદ્ધતિ, જેનું વેટેજ છે અહીંયા 25%. આ ચેપ્ટરમાંથી તમને 60 માર્કનો દાખલો આવશે, બરાબર છે? કારણ કે તમારી હવે નવી પેપર સ્ટાઇલ આવશે ને, એટલે 60 માર્કનું લગભગ હશે, બરાબર? MCQ પણ હશે, થિયરી પણ હશે, શોર્ટ ક્વેશ્ચન, બધું જ આ ચેપ્ટરમાંથી આવશે. ચાલો તો મિત્રો પહેલે સમજો ભાડા ખરીદ હપ્તા પદ્ધતિ. ભાડા ખરીદ અને હપ્તા પદ્ધતિ, આનો મિનિંગ શું થાય, બરાબર? આ ચેપ્ટરમાંથી દાખલા તો કરવાના જ છે, પણ પહેલા તમે જરાક સમજો કે ભાડા ખરીદ અને હપ્તા પદ્ધતિ એટલે શું? આ બે પદ્ધતિ શું છે? ભાડા ખરીદ કોને કહેવાય, હપ્તા પદ્ધતિ કોને કહેવાય? આ પહેલા જરાક સમજો, બરાબર? ડાયરેક્ટ આપણે દાખલા પણ નથી આવવાનું. પહેલે જે ટોપિક છે એ ટોપિકની ડેફિનેશન સમજો. કંઈ પણ વસ્તુ તમે સમજો એની ડેફિનેશન જો તમને આવડી ગઈ ને, પછી એ દાખલો તમને આવડી જ જવાનો છે. પણ ક્યારે? કે જ્યારે તમને ડેફિનેશન આવડતી હશે તો,
બાકી તમે કોઈને કહે ભાઈ ભાડા ખરીદ હપ્તા પદ્ધતિમાં બધું આવડે, પણ કોઈ એમ કે એનો મતલબ શું, તેનો મતલબ પણ નહીં ખબર હોય તો ચાલો જો ભાડા ખરીદ હપ્તા પદ્ધતિ એટલે શું એ પહેલા સમજો. તો ફ્રેન્ડ્સ એની પહેલા થોડીક પ્રસ્તાવના નાખ્યું છું, એ પ્રસ્તાવના તમારે નોટમાં પણ લખવાની છે, બરાબર. તો ચાલો પ્રસ્તાવના જોઈએ. આજના આધુનિક યુગમાં મોટરસાયકલ, બરાબર છે, મોટરસાયકલ, રેફ્રિજરેટર, ટીવી સેટ વગેરે ભૌતિક સેવાઓનો ઉપયોગ, ઉત્પાદન વધવા જ પામ્યું. એટલે ખબર ને આજના યુગમાં આપણે કેવું છે બધું આ બધું ઇલેક્ટ્રોનિક બધું કેવું ઉત્પાદન થવા માંડ્યું ને. કશે કઈ નવી નવી ગાડીઓ બને છે, કશે નવા નવા યંત્રો બને છે, બરાબર છે. તો આ બધું ઉત્પાદન કેવું છે, આનું વધવા લાગ્યું, આનું વેચાણ વધવા લાગ્યું. અને આજના મનુષ્યને પણ કેવું છે ખબર કે આ બધી વસ્તુ એ લોકોને જોઈએ છે. મોટી મોટી પેલું એસી જોઈએ, મોટી મોટી ગાડી જોઈએ, એવું બધું જોઈએ ને આજના યુગમાં, બરાબર છે. તો દરેક વ્યક્તિ કઈ પોતાની જરૂરિયાત થોડી સંતોષી શકવાનો છે. હવે માની લો કે 1 લાખની કઈ વસ્તુ હોય અને એનો પગાર ખાલી 5 થી 10 હજાર હોય મહિનાનો, તો એ કેવી રીતે ખરીદી શકે? તો હવે એ જોજો. પરંતુ સામાન્ય આવક ધરાવતી, જોયું મેં કીધું ને હમણાં કે સામાન્ય આવક ધરાવતી વ્યક્તિ આવી વસ્તુઓ રોકડેથી ખરીદી શકતી નથી. મેં તમને નહીં કીધું કે ભાઈ મહિનાની 5-6 હજાર ખાલી આવક હોય અને એને 1 લાખની વસ્તુ જોઈતી હોય, તો 1 લાખની વસ્તુ 5 હજારની આવકવાળો માણસ કેવી રીતે ખરીદી શકે? જરા તો વિચાર કરો માઇન્ડમાં, ખબર પડી? ચાલો, તેથી હપ્તા ખરીદ પદ્ધતિ કે ભાડા ખરીદ પદ્ધતિ આવી વસ્તુઓનું ખરીદ વેચાણ કરવામાં આવે છે. તેથી આપણી આ જે હપ્તા ખરીદ પદ્ધતિ છે, ભાડા ખરીદ પદ્ધતિ છે, એનાથી એ પદ્ધતિઓ આવીને પછી એ પદ્ધતિથી આપણે વસ્તુઓનું શું કરી શકીએ? ખરીદી અથવા વેચાણ કરી શકીએ, બરાબર. ગ્રાહકને પણ તકલીફ થાય, વેપારીને પણ તકલીફ થાય. વેપારીને શું તકલીફ થાય કે ભાઈ મારી વસ્તુ વેચાતી જ નથી યાર, મારી વસ્તુ વેચાતી જ નથી. કેમ નહીં વેચાતી? આટલી મોંઘી વસ્તુ વેચાતી જ નથી, બરાબર. ગ્રાહક શું કહે ખબર કે ભાઈ મારી તો આવક જ નથી, એટલી આવક જ નથી, હું વસ્તુ કેવી રીતે લઉં? મારે વસ્તુ જોઈએ છે પણ હું લેવું કેવી રીતે? આ પરેશાની ગ્રાહકની. વેપારીની પરેશાની શું છે? વેપારીની પરેશાની એવી છે કે ભાઈ મારી વસ્તુ વેચાતી કેમ નથી, આ એની પરેશાની છે. તો આ બંનેની પરેશાનીઓ હલ થઈ જાય ને એના માટેનો એક વચ્ચેનો રસ્તો છે. કયો? આ ભાડા ખરીદ પદ્ધતિ અને હપ્તા પદ્ધતિ. સમજ પડી? પણ ફ્રેન્ડ્સ તમે એમ કહેશો ને કે સર અમને ખબર તો પડી ગઈ કે આ ભાડા ખરીદ અને હપ્તા પદ્ધતિથી આનો સમસ્યાનો ઉકેલ આવી જશે, પણ ભાડા ખરીદ પદ્ધતિ અને હપ્તા ખરીદ પદ્ધતિની વ્યાખ્યા શું છે? કોને કહેવાય ભાડા ખરીદ પદ્ધતિ, કોને કહેવાય હપ્તા ખરીદ પદ્ધતિ? તો ચાલો જોઈએ. તો આપણે પહેલા સમજીએ હપ્તા ખરીદ પદ્ધતિનો અર્થ, પછી આપણે સમજશું ભાડા ખરીદ પદ્ધતિનો અર્થ, અને પછી એની અંદરની અમુક વિગતો જોશો, અમુક વસ્તુ હમણાં તમને લખાવવા પણ એ બધું તમારે લખવાનું છે નોટમાં. ચાલો જોઈએ. પહેલા આપણે હપ્તા ખરીદ પદ્ધતિનો અર્થ જોઈએ. હપ્તા ખરીદ પદ્ધતિ કોને કહેવાય? નોટમાં લખતા જજો, કદાચ આની ડેફિનેશન તમારા દાખલા પેપરમાં આવી શકે, ટૂંક નોંધમાં આવી શકે, બરાબર છે. આ આવશે પરીક્ષામાં, એટલે ખાસ લખજો. ચાલો જો, હપ્તા ખરીદ પદ્ધતિ કોને કહેવાય? તો ફ્રેન્ડ્સ હપ્તા ખરીદ પદ્ધતિ એટલે શું આપણે વાંચીએ, જો શાંતિથી વાંચીએ, ઉતાવળ નહીં કરવાની, બરાબર. હપ્તા ખરીદ પદ્ધતિમાં ખરીદનાર અને વેચનાર લેખિત કરાર કરે છે. શું કરે છે? લેખિત કરાર કરે છે. કઈ પદ્ધતિ સમજીએ છે પહેલા બોલો? હપ્તા ખરીદ પદ્ધતિ. કઈ પદ્ધતિ? હપ્તા ખરીદ પદ્ધતિ. જો આ વિડીયો જોશો ને, હું સમજા ને, હું ગેરંટી આપું કે તમને આવડી જશે. હપ્તા ખરીદ પદ્ધતિ એટલે શું? આ ટોપિક જોજો હવે. તો આમાં છે ને બે પક્ષ. કોણ? કયા બે પક્ષ? એક પક્ષ ખરીદનાર એટલે કે તમે, અને એક પક્ષ હું વેચનાર એટલે હું વેપારી. તમે ગ્રાહક છો ને હું વેપારી છું. વેપારી એટલે વેચનાર થાય, ગ્રાહક એટલે ખરીદનાર થાય, બરાબર. તો હપ્તા પદ્ધતિમાં ખરીદનાર અને વેચનાર લેખિત કરાર કરે છે. શું કરે છે? લેખિત કરાર કરે છે. અને આ કરાર સમયે અમુક નિશ્ચિત રકમ ખરીદનાર વેચનારને તાત્કાલિક ચૂકવે છે. સમજ પડી? આનો મતલબ શું થાય ખબર કે જો ખરીદનાર અને વેચનાર છે ને, બે વ્યક્તિ છે ને, આ લોકો કરાર કરે વચ્ચે, લેખિત કરાર, લખીને કરાર કરે. અને આ કરારમાં શું થાય ખબર? જે ખરીદનાર એટલે કે જે તમે છો ને, તમે ખરીદનાર કહેવો ને, તમે શું કરશો ખબર? તમે મને એક કરાર વખતે તમે મને થોડીક નિશ્ચિત કરેલી રકમ આપી દેશો. એક ઉદાહરણ લઈ લઈએ. માની લઈએ કે 1 લાખ, આ 1 લાખની તમારે ગાડી લેવાની છે મારી પાસે. હું લેવાની છે ગાડી. હવે મેં શું નક્કી કર્યું કે ભાઈ આપણે હપ્તા ખરીદ પદ્ધતિથી આપણે અપનાવશું. 1 લાખની ગાડી લેવી છે, પણ તારી પાસે એટલી આવક નથી ને, તારી પાસે એટલા રૂપિયા નથી ને 1 લાખ રૂપિયા, કઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર. મેં છે ને હપ્તા ખરીદ પદ્ધતિથી હું તને 1 લાખ રૂપિયાની ગાડી આપા. કેવી રીતે આપા? તો જો આ 1 લાખ રૂપિયાની તને ગાડી જોઈતી છે ને, તો શું કર કે આપણે બંને છે ને શું કરીએ ખબર? આ લેખિત કરાર કરીએ. શું કરીએ? આપણે બંને એક લેખિત કરાર કરીએ. અને આ કરારના સમયે આપણે અમુક નિશ્ચિત રકમ ખરીદનાર એટલે કે તમે મને વેચનારને તાત્કાલિક ચૂકવે છે. શું ચૂકવે છે? તાત્કાલિક તમે મને ખરીદનાર નિશ્ચિત કરેલી રકમ ખરીદનાર વેચનારને તાત્કાલિક ચૂકવશે. માની લો કે 30,000 રૂપિયા મેં નક્કી કર્યા. હું વેચનાર છું ને, હું કોણ છું? વેચનાર. તો મેં 30,000 રૂપિયા નક્કી કર્યા. કેટલા રૂપિયા? 30,000 રૂપિયા.
હવે ફ્રેન્ડ્સ મેં નક્કી કર્યા કે જો ભાઈ તને ગાડી જોઈએ છે ને, પણ ચાલ મેં આ રકમ નક્કી કરી 30,000. પહેલે મને તું 30,000 રૂપિયા આપ. કેટલા રૂપિયા? 30,000 રૂપિયા આપ. ચાલ 1 લાખ તું નથી આપી શકતો કંઈ નહીં, પણ પહેલે તું મને ખાલી 30,000 રૂપિયા તારે મને આપવા જ પડે. હું ફ્રીમાં તો તને ગાડી નહીં આપી શકું. તું મને પહેલે 30,000 રૂપિયા આપ. બરાબર? આ વેચનાર એટલે કે ખરીદનારને, કોને? ખરીદનારને વેચનારને ખરીદનારે વેચનારને આ 30,000 રૂપિયા પહેલા આપવા પડે. 30,000 આપવા પડે. બરાબર છે? 1 લાખની ગાડી છે, તમને ગાડી જોઈએ છે, તમે ખરીદનાર છો, તો પહેલે અમુક નિશ્ચિત કરેલી રકમ એટલે કે 30,000 તમારે મને આપવી પડે. બરાબર? ચાલો પછી આગળ વધીએ. બદલામાં, અને એ બદલામાં તમે મને 30,000 રૂપિયા આપશો, એના બદલામાં હું તમને વેચનાર એટલે કે હું વેચનારે ખરીદનારને ચીજ વસ્તુનો હું આપવાનો છે? કબજો અને માલિકી હક બંને આપી દેવાનો છે. જો તમે મને 30,000 રૂપિયા આપશો ને, તો એના બદલામાં હું તમને વસ્તુનો એટલે કે આ ગાડીનો કબજો પણ આપી દેવા અને તમને માલિકીનો હક પણ આપી દેવા. મેઇન વસ્તુ તો આ જ છે, માલિકીનો હક. કબજો એટલે શું? એ 1 લાખ રૂપિયાની ગાડી, જાઓ તમે લઈ જાઓ, ફરો એમ. અને માલિકીનો હક એ ગાડી કરતા પણ કિંમતી છે. સમજ પડી? માલિકીનો હક એટલે શું? પૂરેપૂરો હક કે આજથી આ ગાડી તમારા નામ પર. જાઓ, સમજ પડી? આજથી આ 1 લાખની ગાડી તમારા નામ પર, એ માલિકીનો હક પણ તમને આપી દેવા. સમજ પડી? ક્યારે? કે જ્યારે તમે મને નિશ્ચિત કરેલી રકમ 30,000 આપશો ત્યારે. બરાબર છે? ચાલો હવે આગળ વાત છે. બાકીની રકમ. ચલો બાકીની કેટલી રકમ બચી? 30,000 રૂપિયા મારી પાસે આવી ગયા. હવે બાકીની રકમ, તો ફ્રેન્ડ્સ આ બાકીની રકમ કેટલી બચી? બાકીની રકમ બચી 70,000. હવે આ 70,000 તમે મને કેવી રીતે આપશો? ચલો હવે એ જોઈએ. તો આ 70,000 નું શું કરવાનું છે જોઈએ. જો બાકીની રકમ ખરીદનારને હફ્તેથી ચૂકવવાની હોય છે. હફ્તેથી ચૂકવવાની હોય છે એટલે બાકીની રકમ તમારે મને હફ્તેથી ચૂકવવાની. હવે હફ્તો એટલે શું? મહિને તમારે છે ને નિશ્ચિત કે થોડીક રકમ આપી દેવાની અને 70,000 પૂરા કરી દેવાના. એવી રીતે હફ્તો એને કહેવાય. આપણે ખબર, આપણા પપ્પા નહીં લઈ, આપણે લોન નહીં લઈએ, લોન એવી રીતે એ જ છે. જો હવે તમે પેલું આપણે ગાડી લેવા જઈએ, બરાબર? ત્યારે પૂરા પૈસા નહીં હોય તો આપણે શું કરીએ? ડાઉન પેમેન્ટ આપીએ કે નહીં? આપણે ડીપી નહીં કહે કે ભાઈ ડીપી કેટલું ભરવાનું, ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું. બરાબર છે? તો આ ડાઉન પેમેન્ટ છે. સમજ પડી? આ 30,000 રૂપિયા ડાઉન પેમેન્ટ છે અને બાકીની રકમ 70,000 એ તમારે થોડી મહિને આપવાની હોય. કેવી રીતે જોઈએ? અને બાકીની રકમ ખરીદનારને હફ્તેથી ચૂકવવાની હોય છે. જો ખરીદનાર એટલે કે તમે, જો ખરીદનાર કોઈ કારણોસર હફ્તાની રકમ ન ચૂકવે, બરાબર છે? ચાલો હવે જ મેઇન પિક્ચર ચાલુ થાય ત્યાં. હવે હું ચાલુ થાય ખબર કે ભાઈ તમે 1 લાખ રૂપિયાની ગાડી હતી, 30,000 રૂપિયા તમે મને આપી દીધા, ગાડી પણ લઈ ગયા, કબજો પણ લઈ ગયા, પણ બાકીની રકમ જે હફ્તે મહિને થોડી 10,000 5,000 ચૂકવવાની હતી એ તમે મને નહીં આપી, બરાબર? તો શું થશે જોઈએ. તો ત્યારે જો હફ્તાની રકમ ન ચૂકવે ત્યારે વસ્તુ પરત લઈ શકાતી નથી. વસ્તુ પરત નહીં લઈ શકાય એટલે કે હું તમારી પાસે વસ્તુ તો પરત નહીં લઈ શકું. બરાબર છે? આ કાયદો છે કે ભાઈ વસ્તુ તમારી પાસે જ રહેશે, પણ બાકીની રકમ માટે હું શું કરા? હું ચાલાક છું. હું શું કરા? હું બુદ્ધિવાળો છું. તો મેં શું કરા? ડાયરેક્ટ પહોંચી જવા, પોલીસ પાસે પહોંચી જવા. મેં શું કરા ખબર? મેં અદાલતમાં દાવો કરા. શું કરા? અદાલતમાં દાવો કરા. હું અદાલતમાં તમારી તરફ દાવો કરા કે ભાઈ પેલો વ્યક્તિ છે ને તે 1 લાખ રૂપિયાની ગાડી તો લઈ ગયો, બરાબર, પણ એને 30,000 રૂપિયા એડવાન્સ પણ આપી ગયો, ડીપી આપી ગયો મને, પણ બાકીના 70,000 પેલા હફ્તા ભરવાના હતા ને 10,000 રૂપિયા, એ હફ્તા મને આપતો જ નથી. હફ્તાની રકમ આપવાની બંધ કરી નાખી. આવો મેં તમારા ખિલાફ FIR કરી દેવા. બરાબર? તો આમ આ પદ્ધતિમાં વેચનાર માટે મોટું જોખમ છે. તો આ પદ્ધતિમાં મારા માટે જ મોટું જોખમ કહેવાય ને. કેમ ખબર? કારણ કે તમે વસ્તુ તો લઈ ગયા, હવે તમે ક્યાં છો મને જ નહીં ખબર ને, તમે મને પૈસા જ નથી આપતા. તો આ મારા માટે મોટું જોખમ કહેવાય. બરાબર? તો આ મર્યાદા નિવારવા માટે, હવે આ મર્યાદા મારી કહેવાય કે નહીં, આ ખામી કહેવાય કે નહીં, તો આ મર્યાદા મારે નિવારવાની છે. તો એના માટે એક નવી પદ્ધતિ અસ્તિત્વમાં આવી, જેનું પાછું નામ પડ્યું ભાડા ખરીદ પદ્ધતિ. શું પડ્યું? ભાડા ખરીદ પદ્ધતિ. તો પહેલે હું સમજાવી હફ્તા ખરીદ પદ્ધતિ હતી ને હવે જે સમજાવું છું હવે ભાડા ખરીદ પદ્ધતિ હવે સમજાવવા. બરાબર છે? જો કેટલું સરસ મેં તમને સમજાવ્યું, વિચાર કરો. આખું એક ઉદાહરણ લઈને તમને સમજાવ્યું. સમજ પડી? જો હવે એકદમ છે ને શોર્ટ લાઈનમાં કહી દો આ હફ્તા ખરીદ પદ્ધતિ કોને કહેવાય, એકદમ શોર્ટ લાઈનમાં. બહુ અહીંયા ફકરો લખેલો છે ને, આટલો ફકરો. હું તમને ખાલી એક જ લીટીમાં કહું ને કે આ હફ્તા ખરીદ પદ્ધતિ શું કહેવાય? હફ્તા ખરીદ પદ્ધતિ. તો હફ્તા ખરીદ પદ્ધતિનો અર્થ એટલો જ થાય કે તમે છે ને તમે હફ્તાની રકમ બંધ કરી નાખીને મને આપવાની, બરાબર? તો હું તમારી વસ્તુ તો નહીં લઈ શકું, પણ હું તમારો છે ને અદાલત સામે દાવો કરી શકું. બસ.
સમજ પડી? અને છે ને કેવું છે કે તમારે એડવાન્સની રકમ પહેલાં મને નિશ્ચિત રકમ આપવાની ડાઉન પેમેન્ટ તરીકે, અને બાકીની રકમ તમારે મહિને થોડી થોડી આપ્યા કરે. પણ જો એ હફતો ભરતા તમે બંધ થઈ ગયા, બરાબર છે, તો મેં તમારો અદાલતમાં દાવો કરી શકું, પણ એ વસ્તુ નહીં લઈ શકું. પણ તમારે ખાલી દાવો કરી શકો ભાઈ આ મારી વસ્તુ લઈ ગયો પણ હજુ પૈસા આપતો નથી, બરાબર છે. ચાલો, તો આ થઈ ગઈ હફતા ખરીદ પદ્ધતિ. હવે આ મર્યાદા પડી ને મારા માટે, તો મેં શું કર્યા, હવે એને નિવારવા માટે આ નવી પદ્ધતિ અપનાવવા. કઈ? ભાડા ખરીદ પદ્ધતિ. હવે ભાડા ખરીદ સમજો. આ હતી હફતા ખરીદ પદ્ધતિ કે જેમાં હફતા પૈસા આપવાના હતા. હવે આ ભાડા ખરીદ પદ્ધતિ આપણે સમજીએ. ચાલો જો ભાડા ખરીદ પદ્ધતિમાં શું છે, તો ભાડા ખરીદ પદ્ધતિમાં ખરીદનાર અને વેચનાર લેખિત કરાર કરે છે. એ જ લેખિત કરાર જો આમાં પણ હતો ને, એટલે બંનેમાં આ પોઈન્ટ સેમ જ આવ્યો, બરાબર, કે ભાઈ ભાડા ખરીદ પદ્ધતિમાં ખરીદનાર અને વેચનાર શું કરે છે, લેખિત કરાર કરે છે. ચાલો પછી જો ખરીદનાર વેચનારને અમુક નક્કી કરેલી રકમ તાત્કાલિક ચૂકવે છે. ચલો હવે જો તાત્કાલિક તો આમાં પણ ચૂકવતો ને, એટલે એટલા પોઈન્ટ તો આમાં કોમન જ આવ્યા, સેમ જ આવ્યા આ પદ્ધતિમાં અને આ પદ્ધતિમાં. જો આમાં કેવું 30,000 તાત્કાલિક ચૂકવા, તો ચલો આપણે આ પદ્ધતિમાં પણ એવી રીતે 30,000 આપણે તાત્કાલિક ચૂકવી દીધા. પછી શું થાય છે જોઈએ, આમાં નવું શું છે, આના કરતા આમાં નવું શું છે જોઈએ, બરાબર. તો અમુક નિશ્ચિત કરેલી રકમ તાત્કાલિક ચૂકવે છે, બદલામાં, હવે આ સમજો, બદલામાં વેચનાર ચીજ વસ્તુઓનો કબજો આપે છે. શું આપે છે કે ભાઈ 1 લાખ રૂપિયાની ગાડી છે ને, કઈ નહીં, તું મને 30,000 રૂપિયા આપ્યા ને, કઈ નહીં, તું વસ્તુ તો લઈ જા, તને વસ્તુ જ જોઈતી છે ને, તને વસ્તુ જ ગમતી છે ને, 1 લાખની ગાડી જ ગમતી છે ને, તો કઈ નહીં, ચાલ તું આ ગાડી આથી તારી, આ ગાડી તું લઈ જા. પણ એક વસ્તુ સમજજો, પરંતુ માલિકી હક આપતો નથી, બરાબર. શું કહે છે, માલિકીનો હક તો આપતો નથી જો, પરંતુ માલિકીનો હક આપતો નથી. ધ્યાન રાખજો, માલિકીનો હક કેમાં નહીં મળે, એમસીક્યુમાં પૂછાઈ શકે. નોન લખી દો વાક્યમાં કે ભાઈ માલિકીનો હક શેમાં મળે, તો શું આવે, હપ્તા ખરીદ પદ્ધતિમાં. માલિકીનો હક શેમાં નથી મળતો, તો શું આવે, ભાડા ખરીદ પદ્ધતિમાં, બરાબર છે. જો કેટલું ફાઇન સમજાવું છું, બરાબર છે. ચલો જોઈએ આગળ. પછી શું લખેલું છે જોઈએ આપણે, કે બાકીની રકમ. હવે બાકીની રકમ ક્યાં ગઈ એ પણ જોઈએ આપણે. માલિકીનો હક તો ચાલ, આમાં મને માલિકીનો હક નથી મળવાનો, આ પદ્ધતિમાં મને માલિકીનો હક નથી મળતો, બરાબર. ચાલો બાકીની રકમ શું થશે, 30,000 બાકીની રકમ શું થશે, તો જો બાકીની રકમ ખરીદનારે, એટલે કે તમે ખરીદનારે બાકીની રકમ હપ્તાથી ભરવાની હોય છે. એટલે આમાં પણ ભરવાનું તો હતું જ ને હપ્તાથી, પણ એનાથી વિશેષ કઈ હશે જોજો. એટલે આ 70,000 છે ને, તમારે બાકીની રકમ શું છે, હપ્તાથી ભરો, પાછા મહિના 10,000 કરીને પૂરા કરો એમ. હવે આગળ શું છે જોઈએ. અને છેલ્લો હપ્તો ભરાઈ જાય, હવે માની લો કે ડિસેમ્બર છે, ડિસેમ્બરમાં તમારો છેલ્લો હપ્તો પૂરો થઈ જાય, ત્યારે વેચનારે ખરીદનારને માલિકી હક આપે છે. ત્યાર પછી હું તમને માલિકી હક આપી દઉં. સમજ પડી? એટલે આ બંનેમાં ફરક છે. આ પદ્ધતિમાં શું હતું કે જ્યારે તમે એડવાન્સ મને આપી દઉં ને 30,000, ત્યારે હું તમને વસ્તુ પણ આપી દઉં ને કબજો પણ, એટલે કે માલિકી હક પણ આપી દઉં. આ પદ્ધતિમાં શું છે, તમે મને પહેલા રકમ આપી દો ડાઉન પેમેન્ટની, પણ હજુ તમને વસ્તુ તો આપી દઉં, પણ હજુ તમને માલિકીનો હક નહીં આપું. સમજ પડી? માલિકીનો હક તો મારો જ, વસ્તુ તો મારી જ છે, બરાબર. વસ્તુ મારા નામ પર છે, પણ તું ખાલી લઈ જાય, એમ વસ્તુ લઈ જાય, પણ એનો હક તો મારો જ છે, બરાબર છે. માલિકીનો હક તો મારી પાસે જ રહેશે. અને એ હું તને ક્યારે આપા, કે જ્યારે તું મને છેલ્લો હપ્તો આપશે ને, ત્યારે હું તમને આપા. સમજ પડી? બસ એ ડિફરન્સ છે આમાં ને આમાં. ચાલો આગળ જોઈએ, બરાબર. આમાં તમને ખબર પડી ગઈ કે માલિકીનો હક આમાં ખરીદનારને ક્યારે મળે, કે છેલ્લો હપ્તો તમારો ભરાઈ જશે ને, ત્યારે તમને માલિકીનો હક મળશે. અને જ્યારે આમાં તમને પહેલે જ મળી જાય, બરાબર છે. ચાલો આગળ જોઈએ. વેચનાર ખરીદનારને માલિકીનો હક આપે છે, આપણે જોઈ લીધું ને. ચાલો હવે આગળ વાત છે. આ પદ્ધતિમાં ખરીદનાર જો નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય છે, બરાબર છે. શું કીધું કે આ પદ્ધતિ છે ને, જો પેલામાં તો નિષ્ફળ જતો જ હતો, આમાં નિષ્ફળ જતો રહ્યો, એટલે આપણે શું કર્યું ખબર, અદાલતમાં દાવો કરી નાખ્યો. હું અદાલતમાં દાવો કરવા ગયો ને, પણ જો આ પદ્ધતિમાં તમે નિષ્ફળ ગયા, તમે મને પૈસા આપવામાં માર ખાઈ ગયા, તમે મને પૈસા આપતા જ નથી, તો હવે આ પદ્ધતિમાં શું થાય એ જોઈએ. તો આ પદ્ધતિમાં વેચનાર વસ્તુ પરત લઈ શકે છે. સમજ પડી? પેલી પદ્ધતિમાં હું વસ્તુ નહીં લઈ શકતો હતો, પણ આ પદ્ધતિમાં મેં શું કર્યા, હું તમારી પાસેથી વસ્તુ જ લઈ લેવા, કારણ કે હક જ મારો છે, તો વસ્તુ પણ મારી જ થઈ ને, તમે મને પૈસા જ નહીં આપતા તો, બરાબર છે. શું કર્યા, આ પદ્ધતિમાં તમારી પાસે હું આખી વસ્તુ જ લઈ લે, લાવ ભાઈ તું મને વસ્તુ આપી દે મારી, બરાબર. ચલો પછી જોઈએ. અને ખરીદનાર આ જ દિન સુધી ભરેલી રકમ, એટલે તમે અત્યાર સુધી તો મને રકમ તો મળતા, હવે જાન્યુઆરી સ્ટાર્ટ કર્યું, જૂન સુધી તમે મને રકમ તો આપી, પણ હવે જુલાઈથી મને હપ્તા ભરવાનું જ બંધ કરી નાખ્યું તમે. તો ત્યારે મેં શું કર્યું ખબર, કે આ જ દિન સુધીની રકમ વપરાશનું ભાડું ગણીને વસ્તુ જપ્ત પણ કરી શકે છે. એટલે મેં શું સમજાય ખબર,
કે ભાઈ તું અત્યાર સુધી છે ને મને રકમ આપતો હતો ને, એ રકમ તારી કઈ હપ્તામાં તારા માલિકી હકમાં નહીં ગણાય, હપ્તામાં નહીં ગણાય. એ રકમ છે ને તારા ભાડું હતી, તું અમારી વસ્તુ આટલા દિવસ વાપરી ને એનું ભાડું છે. સમજ પડી? એટલે અમે ભાડું તરીકે માની લીધું, હપ્તા તરીકે નહીં. અમે ભાડું તરીકે માની લીધું કે આ તો ભાડું છે. સમજ પડી? હપ્તો નથી, કારણ કે તું મને રકમ જ નથી આપી, એમ બંધ કરી નાખી. ચાલો, અને આ જ દિન ભરેલી રકમ વપરાશનું ભાડું ગણીને વસ્તુ જપ્ત પણ કરી શકે છે. બરાબર? 5 દિન સુધી તમે એમ કહી દો ભાઈ આ તારું ભાડું છે, લાવ તું મને વસ્તુ આપી દે, કારણ કે તું હપ્તા ભરવાની રકમ જ બંધ કરી નાખી દો. જો એક વસ્તુ તમે જોયું, એક વસ્તુ તમે નક્કી કર્યું કે અદાલતનું વાળું આમાં આવ્યું, અદાલત વાળું આમાં નહીં આવ્યું. સમજ પડી? આમાં માલિકીનો હક અને વસ્તુ આમાં આવ્યું. આમાં શું મળ્યું? વસ્તુ તમે મળી ગઈ, પણ માલિકીનો હક આમાં નથી આપતા. માલિકીનો હક આમાં ક્યારે આપે? જ્યારે તમારો છેલ્લો હપ્તો ભરાય ને ત્યારે તમને આપે. અને જો તમે હપ્તાની રકમ બંધ કરીને ભરવાની, તમારી વસ્તુ પાછી લઈ લેવામાં આવે. અને 8 દિન સુધી ભરેલી રકમ છે ને તમારે ભાડું તરીકે ગણવામાં આવે. જો કેટલું સિમ્પલ મેં શીખવાયું, વિચાર કરો તમે. કોઈ બહુ મોટી સ્ટોરી નથી કીધી, કોઈ બહુ મોટું નોલેજ નથી, કઈ ફેરવા નથી, સીધા પોઈન્ટ પર જ લઈ ગયો કે ભાઈ આનું આ જ થાય ને આ જ એનું આવે, એના સિવાય બીજું કઈ આવે જ નહીં. સમજ પડી? ગોલ ગોલ ફેરવવાનું આવે જ નહીં. આપણે તો સીધો જ પોઈન્ટ એમ મારવાનો કે ના ભાઈ ડાયરેક્ટ એમ બોલે ને એટલે તમારા મગજમાં ચાલ્યું જવું જોઈએ. સમજ પડી? એકદમ સરળ રીતે તમને આવડવું જોઈએ. બરાબર છે? ચાલો હવે આગળ થોડું સમજીએ. તો આ આપણે જોઈ લીધું પહેલે પ્રસ્તાવના, ભાડા ખરીદ પદ્ધતિ અને હપ્તા ખરીદ પદ્ધતિ. આજે આપણે બે વસ્તુ જોઈ, આ હપ્તા ખરીદના ભાડા ખરીદ પદ્ધતિ. બરાબર છે? જો કેટલું સિમ્પલ, મેં તમને નહીં કીધું કે તમને ગેરંટી આપો કે તમને આવડી જ જશે. બરાબર? અને જો હું એટલું કહું કે જે અમને લાઈવ જોતા હોય ને, અથવા જે આપણા વિડીયો આગળ પણ જોઈને આ લાઈવ સેશન પતે પછી પણ એ છે ને અમને નંબર પર મેસેજ કરો, 74338587 પર મેસેજ કરીને કેવો કે સર અમે તમારા લાઈવ જોઈએ છે ને તમે આવી રીતે લાઈવ બનાવતા રહેજો, તો મને પણ મજા આવશે. બરાબર? હું પણ તમારી માટે બેસ્ટ આપા. સમજ પડી? ચાલો, તો હવે શું કરવાનું છે ખબર? જો ભાઈ હું તો આ બધું કોના માટે કરું ખબર? બહુ બધા માટે નહીં કરવાનો કે ભાઈ 10,000 1 લાખ લોકો જોવે, એવું નહીં. એક સ્ટુડન્ટ, એક છોકરો કે એક છોકરી પણ હોય ને, એમ બેઠે બેઠે હમણાં પણ મને લાઈવ જોતા હોય અને એમ લખતા હોય ને કે ના ભાઈ સર આટલી મહેનત કરે, ચાલ લાવ હું લખી દઉં, કંઈ મારું કંઈ થાય એમ, એવી રીતે તમે જોતા હોય ને કે ચાલ આટલું લખી દઉં, એમ નોટ પેન લઈને હમણાં તમે બેસેલા હશો. બરાબર? મેં તો એવી જ ધારણા રાખું કે મારા સ્ટુડન્ટ હમણાં નોટ પેન લઈને બેસેલા હશે ને બધું લખતા જ હશે. તો હું એ છોકરો કે એ છોકરી માટે કરું છું કે જે હમણાં મને જોતો છે. સમજ પડી? હું એના માટે કરું છું. હવે પડી ગઈ ને? બહુ બધા માટે નહીં કરતો, એક જ જણ માટે કરું છું કે જેને પોતાના જીવનની પડેલી છે અને એનું જીવન એનું પરિવર્તન થાય. બરાબર? ચાલો આગળ જોઈએ. ભાડા ખરીદ પદ્ધતિમાં હવે જો આપણે મેઇન આ જ છે, આપણું આ મેઇન આ છે ભાડા ખરીદ પદ્ધતિ, આપણું મેઇન ચેપ્ટર. આ પદ્ધતિ આપણે અપનાવવાની. ભાડા ખરીદ પદ્ધતિમાં કરારના સમાવતી વિગતો. એટલે છે ને જ્યારે પણ આપણી ભાડા ખરીદ પદ્ધતિ થાય છે, બરાબર, તો એમાં છે ને અમુક એવી વિગતો સમાવવામાં આવે છે. બરાબર? એ બધી વિગતો આપણે 1 by 1 બધી આપણે સમજીએ. બરાબર? આ ઉદાહરણ આપણે પૂછી કાઢીએ. હવે આટલું બધું નોટમાં પહેલા લખી દઉં. તમે એક નોટ જ બનાવી દો. આપણે એવું છેલ્લે સુધી તમને કરવાનો છે એવું નહીં સમજતા કે વચ્ચે વચ્ચે તમે કેન્સલ કરી નાખવાના, 1-2 દિવસ લેવાય, 1-2 દિવસ નહીં લેવાય, એવું નહીં. સોમથી શનિ આવશે. બરાબર? બધું તમને કરવા, બધું તમારા પાસે તૈયાર જ છે. હવે તો કેવું વિચાર્યું છે ખબર? કે યુટ્યુબ પર જ બેસ્ટ ભણાવવા, કારણ કે એપ્લિકેશન પર હવે નહીં. જો એક વાત કેવું, અંદરની વાત તમને કેવું, કદાચ મારો વિડીયો જોતા હોય તો હમણાં કેવું છે ખબર? હમણાં પેલું કેવું કે અત્યાર સુધી શું હતું ખબર? કે ભાઈ કોર્સ લેવો, અમારા કોર્સ લેવો એમ. હું એમ કહું ને કે ભાઈ મારો કોર્સ લેવો, મેં તમને આખું સિલેબસ સમજાવી દે, આખા ચેપ્ટર સમજાવવા. હું એવું નહીં કરા. હું શું કરા? હવે મેં નવું લાવ્યો. મેં શું કરા ખબર? હવે મેં એકદમ છે ને હું કરા, ફ્રીમાં વિના મૂલ્યે આખું ચેપ્ટર સમજાવી દેવા યુટ્યુબ પર. ટોટલી તમને કશે કોઈ 1 રૂપિયો બગાડવાની જરૂર નહીં પડે. પણ જો તમને મારા મોડેલ પેપર લેવા હોય ને, મોડેલ પેપર મારા પોતાના તૈયાર કરેલા કે જેમાંથી પૂરેપૂરું આવશે, બરાબર, ગેરંટી આવે, એ તમારા એપ્લિકેશન પરથી ખાલી 200 રૂપિયાનો એક મોડેલ પેપર આવે. બરાબર? પણ એમાં હું ગેરંટી આપું કે આવશે. પણ બીજી એક વસ્તુ કે જો કોર્સ હવે નહીં લેવાનો. આપણો કોર્સ જો મેં પોતે ભણાવતો હતો, પણ મેં હવે બંધ કરી નાખ્યો. હવે હું આખું બંધ, કારણ કે છોકરાઓ કેવું છે ખબર? છોકરાઓમાં છેતરાય. કેવી રીતે છેતરાય ખબર? કે આ બધું જે હોય ને બધું એ કશે ને કશે કોઈ ને કોઈ જગ્યા પર યુટ્યુબ બધા ભણાવતા જ હોય, તો એના માટે આપણે અલગથી પૈસા નહીં લેવાના હોય. એટલે મેં શું કર્યું ખબર? કે હવે હું મારું યુટ્યુબ પર બેસતા પા એપ્લિકેશન લોકો લે છે ને, જે એપ્લિકેશન મારી બધા લઈ, બરાબર, તો એમાં ખાલી કેટલા જણ જોઈ? એપ્લિકેશન જે ખરીદેલી હોય એટલા જ જણ જોઈને સમજ પડે છે. 10 કે 15 જણ, 20 જણ, 50 જણ, 100 જણ જ જોઈને એપ્લિકેશન પર. પણ આટલું જ બેસ્ટ, આટલું જ જોશ સાથે, આટલું જ જબરદસ્ત, આટલી જ સ્કિલથી જો યુટ્યુબ પર જ જબરદસ્ત ભણાવવા ને લાઈવમાં, તો કેટલા છોકરા જોવે ને કેટલા છોકરાનો ડર થાય, વિચાર કરો ને.
ખબર પડી? એટલે આ મેં વિચાર્યું છે બુદ્ધિથી કે ના, જો મારું આટલા જણ ખરીદશે તો મને ગમે એટલો પ્રોફિટ થાય, 1000 2000 3000 કેટલાનો પ્રોફિટ થાય, પણ જો યુટ્યુબ પર તો બેસ્ટ બનાવે ને તો લાખો છોકરાઓનું સારું થાય. સમજ પડી? મને તો છોકરાઓનો જ જોઈએ છે, બરાબર છે? છોકરાઓનું જ જોઈએ છે. બસ છોકરાઓ જ્યારે જોઈ ને ત્યારે એ લોકોને અંદરથી એમ છાતી ફૂલી જાય કે ના ભાઈ, માં ખોડિયાર એજ્યુકેશનમાં બેસ્ટ ભણાવે છે. જેને મળે ને એમ જ કે ભાઈ રાત્રે 8 વાગે 8:30 લાઈવ થજે, સેમ 2માં જોજે, આ સર ભણાવશે, જોઈન થજે, તને મજા આવશે, તને સમજ પડશે, તને કોઈ કોર્સ લેવાની જરૂર નથી. કોર્સમાં તો 5 6 વર્ષના પેલા વિડીયો હશે, પણ સર તો ઊભા લાઈવ ભણાવતા છે. તમને એવું થશે ત્યારે. અને ફ્રીમાં હવે કોઈ કોર્સ નહીં. સેમ 3માં આવશો ને ત્યારે પણ આઈટમ ભણાવો, સેમ 4માં આવશો ત્યારે પણ ભણાવો, પણ તમે ખાલી મારી સાથે જોડાયેલા રહેજો, બરાબર છે? ચાલ, હું તો મારી ખાલી એટલી આટલું બધું બોલું જ ને, ખાલી એટલું જ એના માટે જ આટલું બધું બોલું કે તમે આજે ભણો છો ને, તમે આજે જો કદાચ મારો વિડીયો 1 જણ 2 જણ જોહે, 3 જણ જોહે, 1 જણ હમણાં પણ જોતું હોય ને, મેં આટલું બોલું છું કયા આધારે ખબર? કે તમે હમણાં ભણશો ને, તમે લોકો હમણાં દિલથી ભણી લેશો ને, આજથી 20 વર્ષ જશે ને, 25 વર્ષ જશે ને, તમે તમારા છોકરાઓને એવું નહીં કહેવું પડશે કે અમે નથી ભણ્યા ને એટલે અમે તને ભણાવીએ છીએ, બરાબર છે? મારી વાત તમારા દિમાગમાં ઉતારજો. બધા હમણાં કહે છે, પેરેન્ટ્સ કહે છે મા બાપને કે દીકરા અમે નથી ભણતા ને એટલે અમે તને ભણાવીએ છીએ, પણ હું એવું કહું છું, તમે એવી રીતે ભણો, તમે એવી રીતે કંઈ કરો કે આજથી છે ને, આજથી 20-25 વર્ષ જાય ને, તમે તમારા છોકરાઓને એવું નહીં કહેવું પડે કે ભાઈ અમે નથી ભણાવ્યા ને એટલે તમે ભણાવીએ, તું ભણી લે દીકરા, એવું તમારે નહીં કહેવું પડે. એટલે તમે આજે ભણજો તો 25 વર્ષ પછી છે ને તમારો કહેવાનો વારો નહીં આવે. ખબર પડી? એટલે આપણે દિમાગમાં ઉતારજો. ખાલી એમ ભણાવ્યા કરે ને ઊંઘમાં ને ઊંઘમાં, અને તમે પણ ઊંઘમાં ને ઊંઘમાં જોયા કરો ને તો કંઈ નહીં થાય. ખબર પડી? પણ એમ ભણાવો ને, તમારા મગજનો તાર મારા હાથે જોડાયેલો હોવો જોઈએ. ખબર પડી? કે આમ અહીંયાથી બોલું ને એટલે ડાયરેક્ટ તમારા દિલમાં જાય. સમજ પડી? ચાલો ચાલીએ તો આપણે આગળ. ચાલો, અમારે જે ભાડા ખરીદ પદ્ધતિના કરારમાં સમાવેશ મારી વિગતો. પહેલી શું છે? રોકડ કિંમત. શું આવ્યું? હવે રોકડ કિંમત વિશે થોડું હું લખાવું છું, બરાબર? તમે અહીંયા જોજો. ચાલો, સૌથી પહેલા આપણે હેડિંગ આપીએ રોકડ કિંમત. હવે તમારે થોડું લખવાનું છે. ચાલો, રોકડ કિંમત અહીંયા મેં તમારા માટે તૈયાર રાખેલું છે. મારે જે લખવાનું છે ને એ રોકડ કિંમત. ચાલો, તો રોકડ કિંમતમાં સૌથી પહેલા આપણે થોડું લખીએ. ચીજ વસ્તુના, પહેલા આપણે લખી કાઢીએ થોડોક પેરેગ્રાફ, પછીના વિશે સમજશું. ચીજ વસ્તુના ખરીદ વેચાણ રોકડેથી કરવામાં આવે છે. આપણે આમાં જે વિગતો સમાય છે ને ભાડા ખરીદ પદ્ધતિમાં, એની વાત કરીએ છીએ. ચીજ વસ્તુના ખરીદ વેચાણ રોકડેથી કરવામાં આવે છે. તો જે કિંમતે ખરીદ વેચાણ થાય તેને રોકડ કિંમત કહી શકાય. રોકડ કિંમતમાં વ્યાજ સમાયેલું હોતું નથી. રોકડ કિંમતમાં વ્યાજ સમાયેલું હોતું નથી, પરંતુ વેચનારનો નફો સમાયેલો હોય છે. શું સમાયેલો છે? વેચનારનો નફો સમાયેલો હોય છે. આ જ કિંમતે ખરીદનાર માટે વસ્તુની મૂળ કિંમત બને છે. ચાલો, હવે પહેલા આપણે આ રોકડ કિંમત છે ને, આપણે 5-6 પોઈન્ટ સમજવાના છે. એમાંથી આપણો પહેલો પોઈન્ટ છે રોકડ કિંમત, બરાબર? એક મિનિટ આપણે જોઈ લઈએ કે આપણે કેટલા લોકો જોઈ છે. જરાક મેં જોતો જ નહીં, મેં તમને ભણાવ્યા જ કરું. કંઈ નહીં, ચાલો, જેટલા જણ જોતા હોય એટલા જણ. 1 જણ પણ જોતું હોય ને તો બી કંઈ નહીં. આજે નહીં તો કાલે કંઈ નહીં. સફળતા મળશે ને મળશે, એટલું યાદ રાખજો. મહેનત કરીએ ને સફળતા મળશે. 1 જણ જોતું હોય કે 25 જણ જોતા હોય. ચાલો, રોકડ કિંમત જો. રોકડ કિંમત કોને કહેવાય? ચીજ વસ્તુના ખરીદ વેચાણ રોકડેથી કરવામાં આવે છે, બરાબર? જો સાંભળો ફ્રેન્ડ્સ, ચીજ વસ્તુનું જે વેચાણ હોય ને, ખરીદ વેચાણ, એ રોકડેથી કરવામાં આવે છે ને, તો જે કિંમતે ખરીદ વેચાણ થાય ને તેનું કહેવાય રોકડ કિંમત ગણાય, બરાબર? તો રોકડ કિંમત કોને કહેવાય? કેશ. આપણે નહીં કહેવાય શું છે આની કેશ પ્રાઇસ, આપણે એમ બોલીએ ને તો એને શું કહેવાય?
કે ચીજ વસ્તુના ખરીદ વેચાણ રોકડેથી કરવામાં આવે છે તો જે કિંમતે ખરીદ અને વેચાણ થાય છે તેને શું કહેવાય? રોકડ કિંમત કહેવામાં આવે છે. રોકડ કિંમતમાં વ્યાજ સમાયેલું હોતું નથી. બરાબર છે ફ્રેન્ડ્સ? જો હવે આમાં કેવું હોય ખબર કે આની અંદર તમારો નફો સમાયેલો હોય, વ્યાજ નહીં સમાયેલો હોય. વ્યાજ ક્યાં હોય? હપ્તામાં હોય. બરાબર? આમાં નહીં હોય. જો પરંતુ વેચનારે નફો સમાયેલો હોય છે અને આ કિંમતને છે ને ખરીદનાર માટેનું બની જાય છે, મૂળ કિંમત બની જાય છે. હવે જો રોકડ કિંમતને એકદમ ઇઝી રીતમાં સમજાવું તમને તો રોકડ કિંમત કહેવાય કોને? રોકડ કિંમત કોને કહેવાય? માની લો કે તમે છે ને તમે મારી પાસે કોઈ વસ્તુ લેવા આવો છો, બરાબર? તમે મારી પાસેથી કોઈ વસ્તુ લઈ ગયા, માની કે 5,000ની વસ્તુ છે અને તમે મારી પાસેથી લઈ ગયા અને તમે એમ કહેશો કે ભાઈ મને કેશ જોઈએ છે, મને કોઈ હપ્તાથી નથી જોઈતું, મને પૂરેપૂરી એ કિંમત કેશ જ જોઈએ છે. તો એ કેશમાં કેવું હશે? માની કે 5,000ની વસ્તુ છે અને તમે મને 5,000 રૂપિયા જ આપવાના છો, રોકડા મને આપી દેશો, બરાબર? તમને એ વસ્તુ આપી દેવા. હવે 5,000ની કિંમત હું તમને કહેવા ને, એ 5,000માં શું હશે? 5,000માં મારું કોઈ જાતનું વ્યાજ નહીં હોય, વ્યાજ તો હપ્તામાં હોય. રોકડ કિંમત મારો નફો હોય. માની લો કે મને એ વસ્તુ 3,000 રૂપિયા થઈ હોય બનાવતા, તો 2,000 રૂપિયા મારો પ્રોફિટ એડ કરો અને પછી હું તમને 5,000, એટલે 2,000 રૂપિયાનો નફો હોય. એટલે રોકડ કિંમત કોને કહેવાય? કે ચીજ વસ્તુના ખરીદ વેચાણમાં જો ખરીદનાર કોઈ પણ વસ્તુ કેશ એટલે કે રોકડથી લઈ છે, બરાબર? તો એમાં વેચનારનો કોઈ પણ જાતનું વ્યાજ નથી હોતું, એમાં ફક્ત ને ફક્ત એનો નફો હોય, બરાબર? અને એ તમારા માટે શું બની ગઈ? તમારા માટે મૂળ કિંમત બને અને મારા માટે એ રોકડ કિંમત કહેવાય. ચાલો, આ પહેલો પોઈન્ટ આપણે જોયો, બરાબર? રોકડ કિંમતનો હવે બીજો પોઈન્ટ જોઈએ. કરાર વખતે ચૂકવણીની રકમ. કરાર વખતે ચૂકવવાની રકમ. કરાર વખતે ચૂકવવાની રકમ શું કહેવાય જોઈએ? કરાર વખતે ચૂકવવાની રકમ એટલે શું કહેવાય? ડાઉન પેમેન્ટ. આપણે ડાઉન પેમેન્ટ બોલીએ ને, ચલો એના વિશે સમજીએ. ભાડે ખરીદ પદ્ધતિમાં ચીજ વસ્તુનો કબજો મેળવવા માટે ખરીદનાર જે રકમ વેચનારને આપવી પડે છે તેને કરાર વખતે તાત્કાલિક ચૂકવવાની રકમ કહે છે. બરાબર? ચાલો, આનો મતલબ શું થાય જોઈએ? કરાર વખતે ચૂકવવાની રકમ. તો જો ભાડે ખરીદ પદ્ધતિમાં ચીજ વસ્તુનો કબજો. શું આવ્યું? ભાડે ખરીદ પદ્ધતિમાં ચીજ વસ્તુનો કબજો મેળવવા માટે ખરીદનાર જે રકમ વેચનારને આપવી પડે છે, બરાબર? એટલે જો માની લો, આમાં શું કહેવા માંગે? ધ્યાનથી જોજો. ચીજ વસ્તુનો કબજો મેળવવા માટે, બરાબર? મને તમારી પાસે કબજો જોઈતો હોય તો મેં શું કરા? હવે માની લો કે જો ફ્રેન્ડ્સ, તમે મારી પાસેથી કબજો લઈ જાઓ ને તમારા નામનો, તો શું કરે ખબર? કે તમને છે ને ખરીદનારે જે રકમ વેચનારને આપવાની હોય છે તે કરાર વખતે તાત્કાલિક ચૂકવવાની હોય છે, બરાબર? તાત્કાલિક જે રકમ ચૂકવવી પડે, બસ એને એનું કહેવાય ડાઉન પેમેન્ટ, બરાબર? શું કહેવાય? ડાઉન પેમેન્ટ જેને નહીં આપણે કહીએ. તમને જો તમારી પાસે કબજો જોઈતો હોય, કબજો એટલે ખબર પડી ગઈ ને શું કહેવાય? વસ્તુ. જો તમને મારી પાસેથી વસ્તુ જોઈતી હોય ને તો તમે ડાઉન પેમેન્ટ ભરો તો જ મળે ને, એમને થોડી મળે. જો હજુ માલિકીના હકની વાત નથી કરી. હા, શું? માલિકીનો હકની વસ્તુ. જો તમને વસ્તુનો કબજો જોઈતો એટલે કે વસ્તુ જોઈતી હોય ને તો તમારે મને છે ને તાત્કાલિક કોઈને કોઈ રકમ આપવી પડે. જેવી રીતે પેલી 30,000 સમજાયેલી ને, બરાબર? તો તમને વસ્તુ મળે. ચાલો આગળ જોઈએ. હવે ત્રીજા પોઈન્ટ પર આપણે સમજીએ. જો આ 2 પોઈન્ટ સમજી લીધા, ત્રીજા પોઈન્ટ પર શું સમજીએ? કરાર કિંમત. ચાલો, કરાર કિંમતમાં શું છે હવે એ જોઈએ. તાત્કાલિક ચૂકવવાની રકમ અને બધા હપ્તાની ચૂકવણી ના સરવાળાને કરાર કિંમત કહે છે. શું કહેવાય? કરાર કિંમત કહે છે.
ચલો, કરાર કિંમત કહે છે. કરાર કિંમતમાં રોકડ કિંમત ઉપરાંત વ્યાજનો પણ સમાવેશ થાય છે. ચલો ફ્રેન્ડ્સ, આનો મતલબ શું થયો એ જોઈએ. આપણે પહેલા રોકડ કિંમત સમજી કે એમાં કોઈ જાતનું વ્યાજ નહીં હોય. રોકડ કિંમત અને કરાર કિંમતમાં શું ફરક છે પહેલા એ સમજો. રોકડ કિંમતમાં ફક્ત ને ફક્ત નફો હોય, બરાબર, એમાં કોઈ જાતનું વ્યાજ નહીં હોય, એમાં તમે કેશમાં જ વસ્તુ લઈ જશો. હવે આ કરાર કિંમત એટલે શું, હવે એ સમજો. કરાર કિંમત એટલે શું કે હું જ્યારે તમને વસ્તુ આપવા ને ત્યારે એ વસ્તુમાં શું હશે, તાત્કાલિક ચૂકવવાની રકમ અને બધા હપ્તાની ચૂકવણીનો સરવાળો, એને શું કહેવાય, કરાર કિંમત કહેવાય. આપણે નહીં કહીએ ચાલ મને હપ્તાએ વસ્તુ જોઈએ છે તો મને એમ કે મને ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું અને હપ્તો આખો પૂરેપૂરો છેલ્લે સુધીનો હપ્તો ભરવાનો, એ બધા ટોટલ હપ્તા મળીને મને એ વસ્તુ કેટલાની પડે. એકદમ ઇઝી બતાવો. માની લો કે 1 લાખ રૂપિયાની તમે ગાડી લેવા જાઓ ને અને એમ કે ભાઈ મને હપ્તા સાથે આ કેટલાની પડે, તો એવું કહેશે હપ્તા સાથે તમને છે ને આ ગાડી 1,35,000ની મળે. બધું જ ડાઉન પેમેન્ટ સાથે બધું 1,35,000ની તમને ગાડી પર રાખી. તો આ જે 1 લાખની તો એ ગાડી રોકડ કિંમત હતી, પણ આ 35,000 જે આવ્યો ને એ હપ્તો મળતો, સમજ પડી, અને હપ્તામાં વ્યાજ પણ હોય. ચાલો જાઓ, આ કરાર કિંમત જે હશે ને, એટલે કરાર કિંમત આપણે 1,35,000 એમ સમજો. આ કરાર કિંમતમાં રોકડ કિંમત ઉપરાંત વ્યાજનો પણ સમાવેશ થાય છે. સમજ પડી, રોકડ કિંમતનો પણ અંદર સમાવેશ થઈ ગયો અને વ્યાજ પણ આવી ગયો. રોકડ કિંમત એટલે હપ્તા આપણો આ નફાવાળું, સમજ પડી, આ પણ અંદર આવી ગયું અને વ્યાજ પણ, એક્સ્ટ્રા વ્યાજ પણ લાગે. હપ્તામાં હંમેશા યાદ રાખજો વ્યાજ આવશે. શું આવશે? વ્યાજ આવે જ, બરાબર. ચાલો, આ થઈ ગયો કરાર કિંમત. હવે ચોથો જોઈએ આપણે વ્યાજનો દરનો પોઈન્ટ. વ્યાજનો દર, ચોથો વ્યાજનો દર. હવે વ્યાજનો દરમાં શું છે જોઈએ આપણે. ભાડે ખરીદ પદ્ધતિમાં પૂરેપૂરી કિંમત એક સાથે ચૂકવવામાં આવતી નથી. એક મિનિટ. હા, ભાડે ખરીદ પદ્ધતિમાં પૂરેપૂરી કિંમત એક સાથે ચૂકવવામાં આવતી નથી. તેથી જેટલી રકમ ચૂકવવાની બાકી રહે તેના પર વેચનારને અમુક ટકા વ્યાજ મળે છે. શું મળે છે? વ્યાજ મળે છે. આ વ્યાજ મળે છે એમ. અને વ્યાજનો દર પણ જણાવેલો હોય છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આ શું આવ્યું? વ્યાજનો દર. હવે વ્યાજના દર વિશે પહેલા સમજો. જ્યારે પણ તમે છે ને હપ્તાથી કોઈ પણ વસ્તુ ખરીદો ને, તમને છે ને પૂછવાનું કે ભાઈ આમાં વ્યાજનો દર કેટલો છે, કેટલા ટકા વ્યાજ છે, એમ તમારે પૂછવાનું. તમે બહાર શોપિંગ કરવા જાઓ ને, ફ્રીજ લો, એસી લો, તમે હપ્તાથી લો, બરાબર, કેશથી નહીં લો, તો તમે એ લોકો હપ્તાની સિસ્ટમ આપે ને, તમારે એમ પૂછવાનું કે એમાં વ્યાજનો કેટલા ટકા વ્યાજ લાગે છે. તો આ વ્યાજનો દર કેવી રીતે નક્કી થાય તો જોઈએ આપણે. તો ભાડા ખરીદ પદ્ધતિમાં પૂરેપૂરી કિંમત એક સાથે ચૂકવવામાં આવતી નથી. કારણ કે હપ્તાથી લો તો પૂરેપૂરી રકમ તમે એક સાથે આપવાના જ નથી એ લોકોને. તેથી જેટલી રકમ ચૂકવવાની બાકી છે, હવે માની લો કે તમે 1 લાખનો ફ્રીજ લો અને એમાંથી 30,000 તમે ડાઉન પેમેન્ટ ભરે, તો 70,000 ચૂકવવાની રકમ બાકી છે એમ. બાકી છે તો તેના પર, તો તેનાથી જેટલી રકમ ચૂકવવાની બાકી છે તો તેના પર વેચનારે અમુક ટકા શું મળે છે, એને વ્યાજ મળે છે. અને વ્યાજનો દર પણ આપેલો હોય, બરાબર. હવે માની લો કે 5,000 હોય, 5,000 આપણે દર મહિને હપ્તો એમ મૂળ કિંમતે 5,000 થતો હોય અને એમ કે ભાઈ અમારે 5% જ વ્યાજ આપવાનું છે, એટલે 5,000 ગુણ્યા આપણે 5% કરીએ ને તો લગભગ 500 થાય. કેટલા થાય? 500. 5,000 ગુણ્યા 5,000 ગુણ્યા 5%, 250. કેટલા? હા, 250 થાય. 5,000 10% કરે તો એટલા હોય, બરાબર. 5,000 5%, 250 થાય. તો 250 રૂપિયા જેટલું તમને વ્યાજ આપવાનું એમ. સમજ પડી? 52,50 થાય, એવી રીતે હોય. સમજ પડી? એટલે અમુક ટકા એના છે ને કેવા હોય કે દર મહિને એમાં થોડું વ્યાજ આવ્યા કરતું હોય એમ. એટલે હપ્તામાં જ્યારે હોય ને 5,000, 6,000, 2,000, એમાં થોડુંક વ્યાજ સમાયેલું હોય. એ દર મહિને એને થોડું મળ્યા કરે. ખબર પડી? એ રીતે હોય. તો એને કહેવાય વ્યાજનો દર. અમુક ટકા હોય.
ચાલો હવે 5મો પોઈન્ટ સમજીએ. હપ્તાની સંખ્યા અને રકમ. હપ્તાની સંખ્યા અને રકમ. ચાલો હવે હપ્તાની સંખ્યા અને રકમમાં શું આવે હવે એ જોઈએ. ભાડે ખરીદ પદ્ધતિમાં બાકી હપ્તા કેટલા રકમ બાદ ચૂકવવાની છે અને દરેક હપ્તાની કેટલી રકમ ચૂકવવાની છે. કેટલી રકમ ચૂકવવાની છે તે પણ જણાવવામાં આવે છે. બરાબર છે ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈએ કે હપ્તાની સંખ્યા અને એની રકમ. એ સંખ્યા એટલે તમને કેટલા હપ્તા આપવાના છે. 5,000નો હપ્તો હોય 5,000નો હપ્તો અમને કેટલા મહિના ભરવાના છે એવું આપણે કહીએ ને તો એ છે. ભાડા ખરીદ પદ્ધતિમાં બાકી હપ્તા કેટલા રકમ બાદ ચૂકવવાની છે અને દરેક હપ્તાની કેટલી રકમ ચૂકવવાની છે તો એ પણ જણાવવામાં આવેલું છે. માનો કે તમને એવું નક્કી કરવામાં આવે ત્યારે કે ભાઈ તમારે 2,000નો મહિનો ભરવાનો છે, બરાબર. 2,000નો હપ્તાની રકમ છે. તમારે એવી રીતે છે ને તમારે 6 મહિના 12 મહિના 18 મહિના ભર્યા કરવાની છે એટલે તમારી બાકીની બધી રકમ પૂરી થઈ જાય. બસ એ જ આ પોઈન્ટ આવે છે કે હપ્તાની સંખ્યા અને તેની રકમ. એટલે તમારે એ પોઈન્ટમાં નક્કી કરવામાં આવે કે તમારી કેટલી રકમ છે અને કેટલા મહિનાનો તમારો હપ્તો. જેવી રીતે આપણે સ્પ્લેન્ડર ગાડી લીધી, માની લો હવે એ ગાડીના તમારે 2,500નો હપ્તો આવે છે દર મહિને. તે 2,500નો હપ્તો તમને કેટલા મહિના ભરવાનો છે? 24 મહિના, 48 મહિના, 12 મહિના, એવી રીતે અમુક રકમ આવે કે ભાઈ આટલી તમે નક્કી કરેલી રકમ 2,500નો હપ્તો અને કેટલી સંખ્યા કે ભાઈ 12 હપ્તા 13 હપ્તા એની સંખ્યા કહેવાય. તો એ તમારે આ ચોથા 5મા પોઈન્ટ પર તમારે એ જાણવાનું આવે. બરાબર. કે જ્યારે તમે આ ગાડી લેવા જાઓ ને ત્યારે બધું તમારે જોવાનું કે કેટલા ટકા વ્યાજનો દર છે, એની કેશ પ્રાઇસ શું છે, એની કરાર કિંમત શું છે, એટલે કે વ્યાજનો દર સાથે એની કેટલી થાય એ બધું જોવાનું તમને. ચાલો 6થો પોઈન્ટ હવે અન્ય શરત જોઈએ. અન્ય શરત. ચાલો હવે આ છેલ્લો પોઈન્ટ જોઈએ આપણે. અન્ય શરતમાં શું છે તે ઉપરોક્ત વિગતો પરથી કરાર કરવાનો ખર્ચ કોણ ભોગવશે તે અંગે મોડી વહેલી ચૂકવણી અંગે મરામતની બાંયધરી માટે જરૂરી વિગતો કરારમાં દર્શાવવામાં આવે છે. ચાલો હવે અન્ય શરતોમાં શું કીધું જોઈએ આપણે કે ઉપરોક્ત વિગતો પરથી એટલે કે આ બધી વિગતો પરથી કરાર કરવાનો ખર્ચ કોણ ભોગવશે, એટલે કે કોણ હવે આ વ્યાજનો હપ્તો ને એ બધું કોણ આપશે એ કહે છે. તથા મોડી વહેલી ચૂકવણી અંગે મરામત અને બાંયધરી માટે જરૂરી વિગતો કરારમાં દર્શાવવામાં આવે છે. એટલે આવું કેવું આવે ખબર ફ્રેન્ડ્સ કે છે ને અમુક વાર કેવું થાય કે તમને પેનલ્ટી આપવી પડે. પેનલ્ટીનો અર્થ શું થાય કે જ્યારે તમને છે ને હપ્તો નક્કી કરવામાં આવે ને ત્યારે તમને એમ કે એ લોકો કે ભાઈ તમે છે ને 5 તારીખ સુધીમાં તમારે હપ્તા ભરાઈ જાવ જોઈએ. દર મહિનાની 5 તારીખ સુધીમાં તમારે 2,500 રૂપિયા અમને આપી દેવાના. પણ જો 5 તારીખની ઉપર ગયા તો તમારે હપ્તા પર 500 રૂપિયા વધારે આપવાના. એમ એક દિવસ જો ઉપર ગયો ને 500 રૂપિયા તમને પેનલ્ટી ચડે. તો આ મરામત બાંયધરી બધી છે ને, મરામત અને બાંયધરી બધા ખર્ચા આ બધા છે ને આ કરારમાં દર્શાવવામાં આવે. સમજ પડી? એટલે આખું એક કરાર પત્ર આખું એક લેખિતમાં તૈયાર કરવામાં આવે કે જેમાં બધી વિગતો આ 6 વિગતો અંદર છે ને અંદર રજૂ કરવામાં આવે અને એ બધી તમારે સમજવાની હોય કે જો ભાઈ 2,500 રૂપિયા છે, બરાબર, આપણે દર મહિના ભરવાના જ, પણ જો 5 તારીખની ઉપર ગયો તો દરેક દિવસે 500 રૂપિયા પેનલ્ટી એ લોકો લગાવે. સમજ પડી? એટલે એવું નહીં કરવાનું. આપણે 5 દિવસની અંદર બધા હપ્તા ભરી દેવાના. બરાબર. 5 દિવસની અંદર આખી હપ્તાની રકમ આપણે આપી દેવાની દર મહિને. તો એને કહેવાય આ અન્ય શરતોના પોઈન્ટ. બરાબર. તો આ ટોટલ આપણે કેટલા પોઈન્ટ જોયા? 1 2 5 પોઈન્ટ જોયા કે ભાડા ખરીદ પદ્ધતિમાં. એટલે આ આખો છે ને કેટલા માર્કનો ખબર? 4 માર્કનો સવાલ થઈ ગયો આખો.
સમજ પડે? આ પ્રશ્ન 4 જેમાં ટૂંકનો આવે ને છેલ્લે ટૂંકનો થિયરી, તો તમને એમ પૂછે કે ભાઈ ભાડા ખરીદ પદ્ધતિનો અર્થ જણાવો તથા ભાડા ખરીદ પદ્ધતિમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તો એ જણાવો. તમે આખો સવાલ અહીંયા મારા અહીંયા લખીને સમજાવ્યો, તમને પૂરેપૂરો સવાલ એક્સપ્લેન કર્યો. સમજ પડી? કોના માટે? તમારા માટે. બંને પદ્ધતિ આ તમારી ભાડા ખરીદ પદ્ધતિ અને હપ્તા ખરીદ પદ્ધતિ સમજાવી તથા એનું પ્રસ્તાવનાનું જરાક કીધું પણ તમને જે બેઝિક નોલેજ છે, બરાબર? તો આખું મેં સમજાવ્યું. હવે તમારે શું કરવાનું છે ખબર? હવે તમારે પાછું તમને કાલે આ જ ટાઈમે આવી જવાનું લાઈવ તમારે, બરાબર? લાઈવ તમારે આવી જવાનું અહીંયા. હવે શું કરવાનું? તમારા બધા ફ્રેન્ડોને કેવો, તમારા બધા જેટલા પણ એમ ગ્રુપ હોય ને એ બધાને કહેવો કે ના ભાઈ તમારે કોઈ કોર્સ લેવાની જરૂર નથી, બરાબર? કારણ કે મા ખોડિયાર એજ્યુકેશનમાં તમને ફ્રીમાં આખો સિલેબસ, કોન્સેપ્ટ, અઘરા દાખલા બધું જ કરાવવામાં આવશે. પેપર સોલ્યુશન પણ કરાવો, બધું ફ્રીમાં. એપ્લિકેશન પર તમારે કોઈ જાતનું કંઈ કરવાનું. ખાલી મેં તમને શું કીધું, પરીક્ષા આવે, પરીક્ષા ત્યારે મારા પોતાના તૈયાર કરેલા હું તમને મોડલ પેપર આપવા, 5 મોડલ પેપર, ખાલી 200 રૂપિયા એક વિષય, એ તમારે લેવાના. પણ જો તમારે એટલે આ કેવું છે ખબર, આખું હું તમને અહીંયા જ કરાવવા, સમજ પડી? પણ જો મોડલ પેપરની તૈયારી તમને કરવી હોય ને નવી પેપર સ્ટાઇલ અનુસાર તો ત્યારે તમારે લેવા, કારણ કે મારા પોતાના છે, બરાબર? આ કેવું છે ખબર, આ જાહેર છે. મારા શબ્દને ઓળખજો, આ જાહેર છે, સમજ પડી? આ તમને કશે પણ મળી શકે એટલે મેં આ ફ્રીમાં કરાવું છું. મારો કહેવાનો અર્થ પહેલા સમજો તમે, બરાબર? હું શું કહું છું, આ તો જાહેર છે, આ તો ચોપડી છે, ચોપડી તો જાહેર છે ને, આ તો જગ જાહેર, કોઈ પણ શીખી શકે ને કોઈ પણ શીખવાડી શકે. પણ મોડેલ પેપર તો છે ને એ હું જ કરી આપવાનો છું, બરાબર છે? એ કોઈ બીજું નહીં, એ હું જ કરી આપવા, મારા પોતાના મોડેલ પેપર છે એટલે એની ફીસ આવે, બરાબર છે? ચાલો. અને એ પણ કેવું કે પૂરેપૂરી ગેરંટી સાથે કે એમાં જે પોઈન્ટ હશે ને બધા પોઈન્ટ કવર થઈ ગયા હશે, બરાબર? એક પદ્ધતિ સર હશે એ મોડેલ પેપર, બરાબર? પરીક્ષાના સમય આપવા, હમણાં નહીં, હમણાં તમે આ ફ્રીમાં ભણો બધું, બરાબર? ચાલો, તમારો આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં કાલે, બરાબર? આ આપણો લાઈવ ક્લાસ છે, કોઈ રેકોર્ડેડ ક્લાસ નથી. કારણ ખોડિયારથી ખોટું નથી અને ખોટાની ખોડિયાર નથી. મા ખોડિયાર એજ્યુકેશન છે ને ખૂને ખૂને તમે જ લઈ જજો, બરાબર? આભાર.